પ્રિય હોય એટલે એને એ વાણી પ્રિય લાગે, કુંભારામની અમને પ્રિય લાગે. શું કામ? એને એમ નજર જોયા છે, એનું જીવન જોયું છે અને એની વાણી છે એનો અનુભવ થાય છે. અમુક સંતોની વાણી હોય ને આપણે એનો અનુભવ ન થતો, એ વાણી શું કામ નહીં? સુરગુણ વાણી હોય, અનુભવની કોઈ વાત આવે નહીં, બહારના વખાણ આવે, બહારના વખાણથી આપણને ફાયદો શું? આપણે બીજાની વાણીને વાળીને વખાણ કરી ફલાણા ભાઈને તો 500 મણ પાકે, પણ એ આપણને શું ફાયદો? એમાં આપણા ખેતરમાં થોડીક મહેનત કરીને આપણે કાંઈ પકાવી એ આપણું છે. એમ આ આપણને જે આપણને જ્ઞાન ગુરુ મારે આપ્યું ને એ આપણું છે. બીજાના વખાણમાં આપણી જિંદગી નીકળી જાય તો જગત શું છે? બીજાના વખાણ કરે છે. એને સુરગુણ કહેવામાં આવે અને આધ્યાત્મિક છે, પોતાના સ્વરૂપને ઓળખે એને આધ્યાત્મિક કહેવાય. આ નિર્ગુણ વાણી કહેવાય, અને સુરગુણ વાણી કહેવાય. નિર્ગુણી વાણી એટલે આત્માને ઓળખવું, સુરગુણી વાણી એટલે વખાણ કરવા. સુરગુણી વાણી દુનિયા આખી જ ગાય છે. જ્યાં જાઓ ને તમારે સુરગુણની વાતો મળશે, નિર્ગુણ નહીં મળે. નિર્ગુણ તો કોઈક સંતોએ બતાવે, એ અગમ વેદ છે. અગમ એટલે કોઈને ગમ ન હોય. આત્મા આપણી અંદર છે પણ કોઈને ગમ નથી, પોતાને ખબર નથી. તો મીરાબાઈને કેવું પડ્યું ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. જો આપણે ભવનો ફેરો મટાડવો હોય અને પોતાના આત્માને ઓળખવો હોય તો આપણે ધ્યાન કરવું પડશે, ગુરુને શરણે જવું પડશે. ગુરુજી આપણને રીતિ બતાવે, રીતિ પાડવી જોશે. રેણીમાં રહીને ભજન થાય. રેણી વગરનું ભજન થાય નહીં. રેણી વગર ખાલી બોલવાથી કોઈ ભક્તિ થતી નથી. રેણી ગુરુના વચનમાં રહી, ગુરુ કહે તો એના માટે નોછાવર થઈ જવાનું. જે ગુરુ કેના પગલાં એના પગલાં ભરવાના. ગુરુ આપણા ભગવાન છે. અમે અમારા ગુરુને ભગવાન લખ્યા હતા અને તો અમે અહીંયા પહોંચ્યા છીએ. અમારા ગુરુને અમે માણસના રૂપમાં ક્યારેય જોયા નહોતા, અમને માણસ દેખાણા પણ નથી. એટલે આ બધા જેને જેને ગુરુ કર્યા છે ને, આપણે હંસ સાહેબે કીધું છે કે પોતાના ગુરુને જે માણસ જાણે એ આંધળો કીધો, અંધ કીધો છે, વાણી બનાવી છે એને આંધળો કીધો છે. એટલે ગુરુને ભગવાન જાણવાનો. બીજા ભગવાન તો થઈ ગયા, આપણને ખબર છે, ઇતિહાસો બોલે થઈ ગયા, પણ આપણે જોયા નથી. આપણા ગુરુને આપણે જોયા છે. આપણને સારે વસ્તે ચડાય, રસ્તે ચડાય, આપણને ખબર છે. આપણે ક્યાં પહેલાં હતા, અત્યારે ક્યાં છે એ આપણને ખબર છે. એટલે આપણા માટે ગુરુ એક ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. એટલે ગુરુ આપણાથી બધાથી મહાન છે. એટલે આપણને ગુરુને તો એના જેવા બનાવવાના છે. એટલે આપણે ગુરુ જેવા બનવાના છે. પણ ક્યારે? ગુરુની રેણી મરીને આપણે ભજન કરશું, શ્વાસોશ્વાસની સાધના કરશું, પોતાના આત્માને ઓળખશું. અને આત્માને ઓળખવા માટે ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. દૂધમાં ઘી છે, બધાને ખબર છે. તલમાં તેલ છે, બધાને ખબર છે. મહેંદીમાં લાલાશ છે, બધાને ખબર છે. પણ એના માટે મહેનત જોઈએ. એમ આપણી અંદર આત્મા છે એ બધાને ખબર છે, પણ એના માટે મહેનત કોઈ કરતું નથી. ગાય મીરાબાઈની સાખી બધાય ગાય, બોલે બીજો નથી એ પણ ગાય, પણ પોતાને ઓળખી શકતું નથી. એના માટે જે ગુરુ ચાવી બતાવે એ ચાવી લઈ અને ધ્યાન કરીને એ પહોંચાય એમ છે. વાતેથી કામ થાય એવું નથી. એના માટે સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને એનું શ્રવણ કરવું જોઈએ. એટલે કુંભારામની વાણી આપણને વારંવાર યાદ આવે. સતગુરુનું શ્રવણ કરતાં ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાન ધારા માટે અજ્ઞાન. આ સમરણથી આપણું અજ્ઞાન જાય. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જા, જીભ ન હલે, હોઠ ન હલે, અને આપણે અજંપા મંત્ર છે. આ જ મંત્ર આપે ગુરુ, આ મંત્રથી કામ થાય. બીજા મંત્ર તો આપણે ગુરુને ક્યાં જરૂર છે? ચોપડીમાં બધા લખેલ છે. જેટલા મંત્રો છે બધા લખેલા છે. એ મંત્રો તો જપીને આપણી પેઢીઓ જતી રહ્યું, પણ એનાથી કાંઈ આપણી મુક્તિ થતી નથી, એનાથી આપણો મોક્ષ થતો નથી, એનાથી આપણી લક્ષ 84 છૂટતી નથી. એટલે લક્ષ 84 છોડવા માટે આ આપણી વાણીઓ સંતોની અને ગુરુનો આપણને ઉપદેશ મળ્યા પછી જ વાણીઓ સમજાશે. ઉપદેશ નહીં લ્યો તો કાંઈ સમજાશે નહીં. બધા શાસ્ત્રોમાં જ્ઞાન લખેલું છે. ભાગવતમાં છે, શિવપુરાણમાં હોય, ગીતામાં હોય, ઉપનિષદોમાં હોય, વેદોમાં હોય, પણ જ્યાં સુધી આપણે ગુરુ નથી કર્યા ને ત્યાં સુધી ઉપર જાય બધું. ગુરુ કરીને તો બધા શાસ્ત્રોમાં પણ આપણને જ્ઞાન મળે. આપણા 4 વેદો છે ને એ માન્ય છે. વેદ શું જાણે આ વાતું કહે, પણ વેદ એટલે પુસ્તકને ખબર નથી, પણ વેદ લખી ગયો છે ને, જ્ઞાન લખી ગયો છે. કોઈ કે ગીતાને ગમ નહીં, ગીતાને ગમ નથી, પણ તમે જ્ઞાની છો, ગીતાના પાનો ઓટલાવો તો પાને જ્ઞાન લખ્યું છે. એના માટે ગુરુ પહેલાં, પછી પુસ્તકોમાંથી સહારો મળે. વેદની વાતો તો આપણા કુંભારામે વેદને બહુ માન્યતા આપી છે. આપણા હંસ સાહેબે પણ વેદને માન્યતા આપી છે. એટલે આપણે વેદને કંઈ તોડી નાખીએ એવું નથી. આમ તો તોડ્યા જેવું જગતમાં કાંઈ નથી. સંસારમાં રહીને સંસારમાં સરસો રે મન મારી પાસ. જે પરમાત્માને આપણે મન સોંપી દી, પરમાત્મા આપણા ગુરુને આપણું મન દઈ દઈએ ને પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. અને મન દીધા પછી બીજી વસ્તુ આપણા કારણે કોઈ રહેતી નથી. મન ખેદન મેદન વારવાળું મન છે. એક મન આપણે ગુરુને સોંપી દી પછી આપણા કારણે કોઈ બીજી વસ્તુ જ કોઈ રહેતી નથી. તન મન ધન આપણે અર્પણ કરતા હોઈએ છીએ. એમાં મુખ્ય ભાગ મનનો છે. બીજી સેવાની કાંઈ સદગુરુને જરૂર હોતી નથી. મન આપણા પાસે ન રાખી અને એને સોંપી દી પછી એના કારણે કામ લેવું હોય ને તો સદગુરુની આજ્ઞાથી આપણે લેતા હોઈએ છીએ. એટલે મન આપણું નથી, એ મન અમન બની જાય.
એટલા માટે ગુરુની આજ્ઞા પાળી અને આપણે હંમેશા ધ્યાનમાં રહેવું. ધ્યાનમાંથી જ્ઞાન થઈ જાય તો પછી આઠે પોર આનંદ છે. એકવાર જ્ઞાન થઈ ગયા પછી એ જ્ઞાન બંધ નથી થતું. એકવાર અવાજ થઈ ગયા પછી અવાજ બંધ થતો નથી. એકવાર એનો સાક્ષાત્કાર થઈ ગયા પછી એ દર્શન બંધ થતું નથી. એટલે પછી આપણે જેમ કોષમાં દોડી પથ્થરમાં આંખો પાડી દે એમ આપણે એને આંખો પાડી દેવો જોઈએ. એકવાર સ્મરણ કરતાં કરતાં જાગૃતિમાં આવી જાય તો પછી સૂતા હોય તો ભજન, જમતા હોય તો ભજન, નાહતા હોય તો ભજન, હાલતા હોય તો ભજન, કોઈ બી કામ કર વ્યવહારિક કામ કરતો હોય તેનું ભજન બંધ થતું નથી. વ્યવહારિકનું કામ સારી રીતે કરી શકે ભગત હોય. વ્યવહારિકનું કામ થાય અને આધ્યાત્મિક અને સુરતા એમાં રહી જાય. જેમ આપણે બેનું પાણીને હેલું ભરવા જાય, ત્રણ ત્રણ બેડા માથે હોય અને પડવા ન દે દિલ મરોડે તોય, શું કામ? એની સુરતા હેલમાં હોય છે. એવી રીતે જેની સુરતા, જેમ નટ દોરીમાં નાચતો હોય અને હજારો માણસ સામો ઊભો હોય, કોઈના સામો જોવો નહીં, એનું ધ્યાન દોરીમાં જ હોય છે. એવી રીતે આપણું પણ જેમ નટનું જે દોરમાં છે એમ આપણે આપણો દોર ચૂકી નહીં. શ્વાસ ઉશ્વાસની સાધના અને આપણા શબ્દમાં સુરતાને મિલાવી દઈ. શબ્દને સુરતાના લગ્ન થઈ ગયા તો સોનમાં ત્યાં અઢળક એની સંપત્તિ પડી છે. બે એક થઈ જાય એટલે એક છે દૂજે સમય તીસરા ઘર કોપાયા. એકથી બે થાય ને બેમાંથી ત્રીજું ઘર આપણને મળી જાય. આપણું અસલી ઘર આનંદ સ્વરૂપ છે. આનંદ, સચ્ચિત આનંદ, સચ્ચિદાનંદ, પરમાત્માનું નામ છે સચ્ચિદાનંદ. એટલે એ ઘરમાં આપણે જવું હોય તો ગુરુને આજ્ઞામાં રહીને સાંજ સવાર ભજન કરવું જોઈએ. માયામાં લેપાઈને ગમે એવી તકલીફ હોય તો આપણું ભજન થોડું ઘણું છોડવું ન જોઈએ. ભજન ઉપર પ્રીતિ હોવી જોઈએ કે જેમ માણસને ઘણી જાતમાં પ્રીતિ હોય છે એમ આપણને વધારે લોભીને કેમ ધનમાં પ્રીતિ હોય છે એવી રીતે એમ ઘણા બધી સાખીમાં બધું લખ્યું છે. આપણને એવી એમાં પ્રીતિ લાગવી જોઈએ કે એનાથી વિશેષ બીજું કાંઈ જગતમાં છે નહીં. આપણે એના ઘરે જવાનું છે. આ સંસ્થાના વ્યવહાર છે એ અહીંયા કરવાના છે. વ્યવહારમાં રહી તે વ્યવહારમાં જાય અને આત્મામાં આવી જાય. પણ આપણે ઘડી આત્મામાં આવી જવાનું છે. વ્યવહાર થોડો અને આની અંદર ઘણો. વ્યવહારના જેમ જ કરવાના છે. આપણા અવતારો વ્યવહાર કરી ગયા, આપણા સંતો વ્યવહાર કરી ગયા, આપણા બધા ઋષિમુનિઓ